શરીર અહીં છે પણ જીવ 5 ઇંચના કાચના પાંજરામાં કેદ છે. આ સાથ નથી, આ તો એકલતાનો મેળો છે. સ્ક્રીન પર હજારો ફ્રેન્ડ્સ છે પણ મેદાનમાં સાથ દેવા વાળું કોઈ નથી. શું આ જ છે આજનું બાળપણ? યાદ કરો એ દિવસો જ્યારે સૂરજ આથમતો પણ રમત પૂરી થતી નહોતી. એ ધૂળની સુગંધ આજે પણ આપણને બોલાવે છે. માત્ર શ્વાસ જ નહીં, હિંમત પણ રોકી રાખવી પડે છે. આ કબડ્ડી છે સાહેબ, અહીં માટીમાં પડવાની પણ મજા છે. હવા સાથે હોડ અને વીજળી જેવી સ્ફૂર્તિ. પકડાય તો હાર અને છટકે તો જીતનો આનંદ. ચાલો મજા સાથે રમીએ અને નાચીએ. શ્વાસ દબાવીને છુપાવવાની એ મજા અને પકડાઈ જવાનો એ મીઠો ડર. સાચું કહો, આવું થ્રિલ કોઈ ગેમમાં છે? એક હાથથી બીજા હાથનો સાથ, સાંકળ મજબૂત તો જીત પાકી. અહીં રમત એકતા શીખવે છે. એકાગ્રતા એટલે લખોટીનું નિશાન. જેનું ધ્યાન ચૂક્યું એની રમત ગઈ. જીવનના સંતુલનનો પાઠ એટલે ભમરડો જેટલી જોરદાર લપેટ એટલી જ તેજ રફતાર. સાથે રમીએ સાથે ખુશ રહીએ, આજ છે સાચું બાળપણ. હવામાં ઉડતી ગિલ્લી અને નિશાનબાજની નજર. દેશી રમતોની આજ તો અસલી રંગત છે. 7 પથ્થરોનો એ ટાવર અને ટીમનું પાવરફુલ ટીમ વર્ક. એક બોલ અને આખું મેદાન ગુંજી ઉઠે. યાદ રાખજો, પિક્સલ વધવાથી ચશ્માના નંબર વધશે પણ પરસેવો વળવાથી શરીર અને મગજનું જોર વધશે. બહુ થયું સ્ક્રીનનું વળગણ. હવે ફેંકો આ ફોન અને પકડો મેદાનની વાટ, કારણ કે અસલી દુનિયા બહાર છે. સૂરજ ઉગે ને મેદાન જાગે. રોજ 1 કલાક મેદાનને આપો અને આખું જીવન નિરોગી બનાવો. રમતોથી શરીર અને સંબંધ મજબૂત બને છે. મોબાઈલ ઓછો, મેદાન વધુ. આવો સાથે મળીને આપણા બાળપણને ફરી જીવંત કરીએ. દેશી રમતો અપનાવો.